છૂંદો થઈ ગયો. હવે વારો આવ્યો આમચૂર પાવડરનો. તો આમચૂર પાવડર બી હું ઘરે બનાવી 1 વર્ષનો સ્ટોર જ કરું કાચી કેરીમાંથી. તો આમચૂર પાવડર બનાવવા માટે મેં લીધી હોય રાજાપુરી કેરી. રાજાપુરી કેરી ખાટી આવે, એટલે ખાટી કેરી હોય ને તો આમચૂર પાવડર બહુ જ મસ્ત બને. તો આ 5 કિલો કેરીનું મેં છોલી દીધી અને આવી રીતે છીણી દેવાની. છીણીમાં તમે આની ચિપ્સ પણ પાડી શકો, પણ છીણો ને તો જલ્દી સુકાઈ જાય. આવી રીતે છીણીને પછી આવી 3-4 તાસો લઈને આવી રીતે બધી છીણ પોળી કરી દેવાની અને તડકો તપાડી દેવાની. 3 થી 4 તાસ હોય કે થાળી હોય કોઈ પણ હોય ચાલે, પણ તપાડવી બહુ જ જરૂરી હોય. તો તડકો હવે આપણે એનો મૂકી દઈશું. મારે કેરીની છીણ વધારે હતી એટલે તાસમાં કે થાળીમાં આવે એમ હતી નહીં, એટલે જો આવી રીતે મેં દુપટ્ટામાં પોળી કરી છે. અને આવી રીતે એકદમ કડક સુકાય ત્યાં સુધી રોજ જ 4 થી 5 દિવસ કે 6-7 દિવસ જે એનો સુકાતા વાર લાગે એટલો તડકો હું ખવડાવીશ. શ્રદ્ધા, અરે હું વળી રસોડામાં જો બહારથી ચોથી આવી છો ફરી આવી. હા ચમ પાપલિયો બોલાઈ ગયો. ગરમી જેવી બહુ જ શું કરવા ગરમીમાં ફરે? પણ આ બધું કર્યું હોય લેવું તો પડે ને. હવે પાવડર બનાવીએ ને તો જો સોયડું આવી જાય તો કેરી પછી હવાઈ જાય. બજારમાં મળે હ આમચૂર પાવડર. બજાર વાળો પ્રિઝર્વેટિવ વાળો ને ઘરનો બનાવેલો પાવડર ફરક નહીં. હા આટલી બધી મહેનત કરવાની જગ્યાએ બજારમાં જ લઈ આવે શાંતિ પડી લઈ આવવાનું જરૂર પડે એટલે મહેનત ખરી પણ ટેસ્ટમાં બકા ફરક પડે. એ વાત સાચી હો, ટેસ્ટમાં 100% ફરક પડે. ગઈ વખત બનાવે તો છે બહુ મજા આવી હતી. સબ્જી મબ્જી ચાટ મસાલો બનાવવો હોય કે કશાક ફ્રૂટમાં નાખવું હોય, કોઈ એકદમ શાક બટાકાના શાકમાં કે પછી થેપલામાં બધામાં જ બહુ મસ્ત લાગે. આપણે ગણપણ તો જો આવી રીતે ગરમના ગરમ આ ધાબામાંથી લાવી હવે આનો તરત વાટી જ દેવાનું, ઠંડો નહીં થવા દેવાનું. જો આમ આ જો અબલ્યા ઠંડા થઈ જાય ને કેરીના કાપેલા તો પછી ને હવાઈ જશે તો બીજા દાળ ફરી તપાડવું પડે. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું. આજે મારો 3જો દિવસ 3 દિવસમાં એકદમ કડક થઈ ગયા. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું કે ધાબામાંથી લાવીને તરત જ એનો વાટી દેવાના. બરાબર? પણ લાલ ચોળ થઈ ગયું હતું. વાટી દઈએ. જબ્બર લાલ ચોળ થઈ જાય. ગરમી કેવી હોય પણ આ ઉપરથી લાવીને આ પ્રોસેસ તરત જ કરવી જરૂરી. હું વારે ઘડી એટલા માટે કહું છું કે જો અડધો કલાક બી આ પડી રહેશે ને તો અવાઈ જશે, તો ફરી બીજા દિવસે તપાડવા પડશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અત્યારે તડકો એવો પડે ને તે સેમ ડે ઉકાઈ જાય, પણ મારે એવું જ થયું લાઈન મૂકી રાખ્યા ને એક દાડો તે મારે આજે ફરી તપાડવા પડ્યા. એટલે કાલ બનાવવાનો તો પણ અવાઈ જાય. હા પેલું દર્શના નવ્યાન લેવા મૂકવા જાય ને એમાં અવાઈ જાય તે આજે ફરી તપાડવા પડે. એટલે મેં આજ તો પહેલા આ બનાવી દઉં. મિક્સરમાં વાટે. હા મિક્સરમાં કાઢું પણ બધા પેલું કૂટતા હોય તો ખલ લઈને કૂટો. એ બધું ના કૂટાય. અત્યારની જનરેશનમાં એ બધું પોસિબલ નહીં. અત્યારે બધું ફાસ્ટ હોય. લાલ ચોળ તડકાનો પ્રભાવ તે તડકાથી આવીને સીધું કરવા માંડવું પડે. એટલે બધા આ કેવું સરસ પાવડર બન્યું છે. વાહ વાહ. જો આમાં મજા આવે. મસ્ત થોડી મહેનત પડે પણ જો સુગંધે સરસ આવે ને જેવું સરસ પાવડર બની છે. મસ્ત સુગંધ હો ભાઈ. હવે આને આપણે કાચની બરણીમાં ભરી દેવાના. હું બતાવું 5 કિલો કેરી મેં તપાડી હતી છીણીનો તો કેટલો પાવડર થાય. બરાબર? જો પછી આવી રીતે કાચની બરણી ભરી દેવાનું. સીધો જ ભરી દેવાનું. હવ રે આને હવે કશું નહીં કરવાનું. કાચની બરણી ભરીને થોડોક ઠંડો થઈ જાય ને એટલે ફ્રીજમાં મૂકી દેવાનું. ત્યાં આખા વર્ષ સુધી ગમે એમ વાપરે કરો, કોઈ ચિંતા નહીં. ચાળવા બળવા નહીં, કશું જ નહીં. કાચી કેરીની તડકે સુકવણી કરીએ તો એને કડક થતાં 5 થી 6 દિવસ આરામથી થાય છે. પણ અત્યારે અમદાવાદમાં એટલો તડકો પડે છે ને કે મારે કેરી 2 થી 3 દિવસમાં એકદમ કડક થઈ ગઈ હતી. એટલે કે પાવડર બનાવવા માટે તૈયાર થઈ ગઈ હતી.
સુગંધ કેવી આવે મસ્ત સુગંધ આવે. આ પાવડર ને આલુ પરોઠામાં નાખીએ, સમોસામાં નાખીએ. કોર્મિયમ થોડો ઓછો બનાવ્યો તો ખબર જ ચાનો દિવાળીનો પતિ જુઓ. હા એટલે આ વખત વધારે બનાવી દીધું. બટાકાનું શાક મને ખાય હા મસ્ત શાક બનાવી. શાક જબરજસ્ત બને બટાકાનું તો. એકદમ રસોઈયા જેવું બને. હા ભાઈ તમારે તો ભાઈ ભરાઈ જઈ બહેણી કહેતો તો ને ભરાઈ જવા બહેણી. તે બને તો ફરે જ ને દુકાન. હા તો આ બીજું નવું કબીરામ કરી નાખ. આ ડબ્બો હોય એટલે પહેલાં આ પતાવી દઈશું પછી આ ચાલુ કરીશું એવું પાછું તમારા પાસે. જો આ 5 કિલો આમચૂર 5 કિલો કેરી હતી ને એનો છીણીને તપાડી 5 કિલો કેરીનો તો આટલો આમચૂર પાવડર ઘરે બન્યો. બહુ બધું એકદમ બન્યું. સસ્તો ને સારો. 250 રૂપિયાની કેરી 250 કે 300 રૂપિયાની. હું રાજાપુરી 60 રૂપિયા લાવી. બરાબર 300 રૂપિયાની કેરીમાંથી આટલો બધો આમચૂર પાવડર મળ્યો. અને તમે લેવા જજો 30 રૂપિયાનું આવડું ને એનું પેકેટ આવે એ પ્રિઝર્વેટિવ વાળું. હા અને એ આ વાત તો વગર સાચી. પ્રિઝર્વેટિવનું ઘરનો બનાવેલો એકદમ હાઇજીન. તો આવા બધા પાવડર અમુક થોડીક વસ્તુઓ હોય ને ઘરે જ બનાવવાના. વાત સાચી. જો તમને આ રીત ગમી હોય ને એકદમ સહેલી લાગી હોય થોડીક મહેનત ખાલી તડકો તપાડવાની તો બસ તો પછી ઘરે જ બસ બનાવજો. થોડીક જ તડકત તપાડવાની પછી તડકત જઈને પછી પાપલ્યો બોલાવડી દઈ. એ ખરી પણ એકદમ સરસ સસ્તું અને વધારે વસ્તુ ઘરે બની શકે. બરાબર તો ટ્રાય જરૂર કરજો એકવાર.